ભારતના રાજ્યો પર એક સાથે બે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે ત્યારે આપણે એ જાણવું પણ જરૂરી છે કે તેની અસર કયા અને કેવી રીતે થવાની છે, કયા વિસ્તારમાં થવાની છે ખાસ તો કેમ કે દક્ષિણ ભારતમાં અસર થવાની છે એ નક્કી છે, કયા રાજ્યમાં થશે એની જાણકારી આપને આપે તો તમિલનાડુ સૌથી પહેલા તમિલનાડુ જોઈએ આપણે આપ મેપમાં પણ જુઓ કે અહીંયા રેડ કલર બતાવવામાં આવી રહ્યો છે એટલે દક્ષિણ ભારતનું એ રાજ્ય તમિલનાડુ કે જ્યાં 27 થી 30 નવેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। 27 થી 30 નવેમ્બર એટલે કે ગઈકાલથી જ અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ હશે પરંતુ 30 નવેમ્બર સુધી અસર વર્તાશે। શું થશે એ ખાસ જાણવું જરૂરી છે। ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। 28 અને 29 નવેમ્બરે કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં અત્યંત ભારે વરસાદ પડી શકે એટલે આજે પણ શક્યતાઓ હતી અને આવતીકાલનો દિવસ છે એ પણ તમિલનાડુ માટે ભારે રહી શકે છે કેમ કે ભારે પવનની શક્યતા હવામાન વિભાગ અત્યારે વ્યક્ત કરી રહ્યું છે। 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ભારે વરસાદ પડશે। ક્યાં પડવાનો છે તો દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં અહીંયા આપ જુઓ મેપમાં કે આ જે વિસ્તાર છે ત્યાં પણ વાવાઝોડાનું સંકટ રહેલું છે એટલે પહેલેથી હવામાન વિભાગ જે રીતે કહી રહ્યું છે કે દક્ષિણ ભારતના જે ભાગો છે ત્યાં તેની અસર જોવા મળવાની છે એટલે દક્ષિણ આંધ્રપ્રદેશ અને રાયલસીમામાં 30 નવેમ્બરે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાં પણ ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। 30 નવેમ્બર ખાસ તો એટલે કે 2 દિવસની અંદર જ આવતીકાલની પરમ દિવસે 30 નવેમ્બરે ભારે વરસાદ પડવાની શક્યતા દક્ષિણ આંધ્રપ્રદેશમાં જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ કેરળમાં અહીંયા પણ આપ જુઓ દક્ષિણ ભારતનું રાજ્ય આ કેરળ છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। 27 થી 29 નવેમ્બર દરમિયાન ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે એટલે તમિલનાડુ દક્ષિણ આંધ્રપ્રદેશ બાદ કેરળ પણ એવું રાજ્ય છે કે જ્યાં આ વાવાઝોડાની અસર છે એ વર્તાઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ દક્ષિણ કર્ણાટકની આપ મેપમાં પણ અહીંયા જોઈ શકો છો કે દક્ષિણના જ ભાગો અત્યારે જે પ્રકારે હવામાન વિભાગ માહિતી આપી રહ્યું છે ત્યાં જ વધુ આ વાવાઝોડાની અસર જોવા મળશે। દક્ષિણ કર્ણાટકમાં 29 નવેમ્બરે ભારે વરસાદ થઈ શકે છે એટલે આ તમામ એવા વિસ્તારો છે એવા રાજ્યો છે કે જ્યાં બંને વાવાઝોડાની અસર વર્તાઈ શકે છે। હવે 30 નવેમ્બરે શું થવાની છે સ્થિતિ દક્ષિણ કર્ણાટકની એ પણ આપ જુઓ। 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે તેલંગાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે આજથી શરૂઆત થઈ રહી છે 1 ડિસેમ્બર સુધી આ તમામ એવા રાજ્યો છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। ધીમે ધીમે વાવાઝોડાની જે અસર છે એ વર્તાવા લાગશે। હવે વાત કરીએ શ્રીલંકાની। શ્રીલંકાના 7 જિલ્લાઓમાં પણ રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે એટલે ત્યાં પણ આ વાવાઝોડાનો ખતરો છે કેમ કે આ વાવાઝોડું છે એ માત્ર ભારત જ નહીં શ્રીલંકા નહીં અગાઉ અન્ય દેશોમાંથી તબાહી મચાવીને ભારત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે શ્રીલંકામાં પણ તેની અસર જોવા મળશે। સમગ્ર દેશમાં અત્યારે શાળાઓ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે કેમ કે સ્થિતિ વધુ ખરાબ થઈ શકે તેવી અત્યારે લાગી રહ્યું છે। શ્રીલંકામાં આવતી ફ્લાઇટ્સને ત્રિવેન્દ્રમ કે કોચીન એરપોર્ટ પર ડાયવર્ટ કરી દેવામાં આવી છે એટલે ફ્લાઇટ પણ ડાયવર્ટ કરવાની ફરજ ચોક્કસથી પડી છે કેમ કે હવામાન બરાબર ન હોવાને કારણે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। શ્રીલંકાની સ્થિતિ ભારતના દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી દર્શાવી રહી છે કેમ કે અત્યારે ત્યાં શાળા કોલેજો બંધ કરી દેવામાં આવી છે, ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવામાં આવી રહી છે એટલે આ પરિસ્થિતિને જોતા અત્યારે ભારત પણ એલર્ટ થઈ ગયું છે।